મહીસાગર જિલ્લામાંથી ચાલુ એસટી બસમાં એક મુસાફરનું હાર્ટ એટેકના કારણે કમનસીબ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। જ્યારે પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરથી કડાણા ડેમ તરફ જઈ રહેલી જીએસઆરટીસીની એક એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીની અચાનક ચાલુ મુસાફરીએ તબિયત લથડી હતી અને બસની અંદર જ મુસાફરની પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાતા બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી। આ કટોકટીના સમયે બસના ડ્રાઈવરે અદ્ભુત સમય સૂચકતા વાપરીને વિલંબ કર્યા વિના એસટી બસને સીધી લુણાવાડા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ખાતે પહોંચાડી દીધી હતી। જોકે હોસ્પિટલના ફરજ પરના તબીબીઓએ પ્રાથમિક તપાસ કર્યા બાદ કમનસીબ મુસાફરને મૃત જાહેર કર્યો હતો અને તબીબીઓના જણાવ્યા મુજબ મુસાફરને અચાનક સાયલેન્ટ હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રબળ આશંકા છે। હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગર જિલ્લામાં ચાલુ બસે સર્જાયો આ કાળો કેર, જેમાં ડ્રાઈવરની સમય સૂચકતા છતાં મુસાફર ન બચ્યો અને હોસ્પિટલના તબીબીઓએ પ્રવાસીને મૃત જાહેર કર્યો। ત્યારબાદ પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે। અચાનક આ બનેલી દુર્ઘટનાથી મુસાફરોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે। मुसाफर करता था અને ચોપડા બસ અમારી ચોપડા એક નજીક આવતા એમને ઊભા જ હતા અને એકદમ એમને પડી ગયા નીચે। એટલે અમે તરત મુસાફરો અને કંડક્ટરે મદદ કરી એમને સીટમાં સુવડાવ્યા અને ડ્રાઈવરને જાણ કરી કે આવું થયું છે। ડ્રાઈવરને તરત જાણ કરતા ડ્રાઈવરે તાત્કાલિક ગાડી થોડીક સ્પીડ દબાવી અને અમને કોટેજ હોસ્પિટલમાં એમને રિફિલ કરેલ હતા, પણ ત્યાં એમનું મૃત થયેલ છે। આપની બસ કઈ બસનું નામ શું હતું? બસ જંબુસરથી કડાણા ડેમ જતી હતી।